કૃષ્ણ મિત્રો, પૂનમ કુકબુક્સમાં આપનું સ્વાગત છે। આજે આપણે સુરતી પાપડી અને રીંગણનું શાક બનાવીશું, તે પણ કુકરમાં ફક્ત 10 મિનિટમાં તૈયાર કરીશું। અને આ શાક વઘારવા માટે આપણે સ્પેશિયલ એવો ગ્રીન મસાલો તૈયાર કરીશું, જેથી આ શાક ઊંધિયાને પણ ટક્કર મારે છે। તો ચાલો ટેસ્ટી એવા શાકની રેસીપી શરૂ કરીએ। તો તેના માટે મેં અહીંયા સુરતી પાપડી લીધી છે, જે દાણાવાળી હતી તેના મેં દાણા કાઢી લીધા છે, અને જે એકદમ કૂણી હોય તેનો મેં આગળ પાછળનો ભાગ કાઢી આજુબાજુની જે નસો હોય તે પણ કાઢી લીધી છે। આવી રીતે કૂણી પાપડી આખી જ રાખવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। અને મેં અહીંયા 2 મીડિયમ સાઈઝના રીંગણ લીધા છે, એક બટેકું લીધું છે અને એક ટમાટર લીધું છે। અહીંયા આપણે સુરતી પાપડીને થોડી વાર પાણીમાં 10 મિનિટ સુધી પલાળી દેશું, જેથી તેની ગરમાશ હોય તો તે નીકળી જાય। અને આપણે રીંગણને પણ તેને જોડે જ આપણે અહીંયા લાંબા લાંબા સમારી દેવાના છે, જેથી રીંગણમાં પણ થોડી ગરમાશ હોય છે, તેને આપણે થોડી વાર પલાળી રાખશું 5-1 મિનિટ, તો તેમાંથી ગરમાશ નીકળી જાય છે। અહીંયા રીંગણને આ રીતે લાંબા લાંબા સમારવાના, કોઈ પીસ વધારે જાડો નહીં, કોઈ એકદમ પતલો નહીં, એવે આપણે અહીંયા પીસીસ કરવાના। આવી જ રીતે આપણે બટેકાને પણ છાલ ઉતારી આવી રીતે લાંબુ લાંબા સમારી લેવાનું છે। રીંગણ અને બટેકાને એકદમ સરખા પ્રમાણમાં સમારવાના, જેથી બધી જ વસ્તુ એક સરખી રીતે ચડી જાય। હવે જે આપણે ટમાટર લીધું છે તેને પણ આપણે અહીંયા કટ કરી લઈશું। એકદમ ઝીણું ઝીણું કટ કરવાની જરૂર નથી, આવી રીતે કટ કરી લેવાનું છે। હવે આ શાક વઘારવા માટે આપણે સ્પેશિયલ એક ગ્રીન મસાલો તૈયાર કરીશું। તેના માટે આપણે અહીંયા 4 ટુકડા આદુના લીધા છે, અને 5 થી 6 તીખા લીલા મરચા મેં આવી રીતે કટ કરીને લીધા છે। તમને જેટલી તીખાશ ગમતી હોય એટલા પ્રમાણે તમારે એ તીખા લીલા મરચા લેવાના। અને 4 ચમચી જેટલું આપણે અહીંયા લીલું લસણ લીધું છે। લીલું લસણમાં જે થોડો સફેદ ભાગ હોય છે તેનું પ્રમાણ આપણે થોડું વધારે રાખ્યું છે। ટોટલ 4 ચમચી લીધું છે, તેનાથી આ ગ્રીન મસાલાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, અને શાકનો ટેસ્ટ પણ ખૂબ જ વધારે છે। હવે આપણે 10 થી 15 જેટલા અહીંયા સિંગ દાણા લીધા છે, અને એકદમ ફ્રેશ તેવી 1 ચમચી જેટલી આપણે અહીંયા મેથી લીધી છે। મેથીને તો એકદમ સરસ એવી કોરી કરીને લેવાની। મેથી એડ કરવાથી પણ શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। અને 10 થી 12 જેટલા આપણે અહીંયા વટાણા લીધા છે। હવે આ બધી જ વસ્તુને આપણે અહીંયા કૂટી લેવાની છે। એટલે આ પેસ્ટ તમે મિક્સરમાં પણ કરી શકો છો, પણ આ રીતે ખાણી પાણીમાં કરશો તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। અહીંયા આપણે વાટી લીધું છે, બહુ જ એકદમ સ્મૂથ, આપણે વાટવાની જરૂર નથી, આવું અધકચરું જેવું આપણે અહીંયા વાટી લેવાનું છે। જો આવી રીતે આ ગ્રીન મસાલો તમે ટેસ્ટી બનાવશો તો શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। એટલે થોડો તીખો એવો બનાવશો તો શાક એકદમ ટેસ્ટી બનશે। હવે આપણે આ શાક કુકરમાં વઘારીશું। કુકરમાં આ શાક ફક્ત 10 મિનિટમાં તૈયાર થઈ જાય છે। હવે આપણે તેની અંદર 3 પડી જેટલું અને 3 ચમચી જેટલું અહીંયા સિંગ તેલ એડ કરીશું, અને 2 ચમચી જેટલું આપણે અહીંયા તલનું તેલ એડ કરીશું। તમારી પાસે તલનું તેલ ના હોય તો તમે એકલા સિંગ તેલથી પણ આ શાક વઘારી શકો છો। હવે તેમાં અડધી ચમચી જેટલો આપણે અજમો એડ કરીશું, અને 1 ટીસ્પૂન જેટલી આપણે હિંગ એડ કરીશું। તો સુરતી પાપડી થોડી વાયડી હોય છે, એટલે આપણે આનો વઘાર આપણે હિંગ અને અજમાથી જ કરવાનો હોય છે। હવે અહીંયા આપણે અજમાને થોડી વાર સાતળી લેશું। અજમો સતવાઈ જાય ત્યારે આપણે જે ટમાટર કટ કરીને રાખ્યું છે તે આપણે અહીંયા એડ કરી લેશું, અને ટમાટરને આપણે થોડી વાર સાતળી લેશું। એકદમ ટમાટરને અહીંયા ચડવા નથી દેવાનું, થોડું સતવાઈ જાય, અધકચરું એવું થોડું સતવાઈ જાય ત્યારે આપણે જે ગ્રીન મસાલો તૈયાર કર્યો છે તે આપણે અહીંયા એડ કરી લેશું। આ એકદમ ફીણ ફીણ વળે છે, આપણે તલનું તેલ એડ કર્યું છે એટલે આપણે અહીંયા ફીણ ફીણ વળે છે। તમે એકલા સિંગ તેલનો ઉપયોગ કરશો તો તમારે આવા ફીણ નહીં વળે। હવે આપણે જે ગ્રીન મસાલો એડ કર્યો છે તેને પણ આપણે થોડું તેલમાં સાતળી લેશું। તેના જોડે આપણે 1 ચમચી જેટલો અહીંયા ચણાનો લોટ એડ કરીશું। ચણાનો લોટ એડ કરવાથી આપણો રસો થોડો સરસ એવો ઠીક બને છે, અને શાકનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે। એટલે ચણાનો લોટ તો ભૂલ્યા વગર તમારે એડ કરવાનો જ। આ શાક એટલું ટેસ્ટી બને છે કે ઊંધિયાને પણ ટક્કર મારે છે। તમે એકવાર જરૂર મેં કીધું એવી રીતે બનાવજો, અને પછી તમારું શાક કેવું બને એ મને કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો। હવે અહીંયા આપણે ચણા લોટ, ગ્રીન મસાલો સરસ એવું સાતવી લીધું, તેમાંથી સરસ એવું તેલ પણ છૂટું પડી ગયું। હવે તેમાં આપણે બેઝિક મસાલા કરવાના છે। બેઝિક મસાલામાં 1 ચમચી જેટલું આપણે ધાણા જીરું, 1/4 ચમચી જેટલી હળદર, અડધી ચમચી જેટલું અહીંયા કાશ્મીરી લાલ મરચું એડ કરીશું। જો કાશ્મીરી લાલ મરચું ના હોય તો તમે એકલા લીલા મરચાની પેસ્ટથી પણ આ શાક વઘારી શકો છો, તો પણ શાક સરસ એવું ટેસ્ટી બનશે। 1/4 ચમચી જેટલો આપણે અહીંયા ગરમ મસાલો એડ કર્યો છે। અહીંયા ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખી આપણે આ મસાલાને પણ તેલમાં થોડા એવા સાતવી લેશું। બધી જ વસ્તુમાં સરસ એવું તેલ છૂટું પડી જાય ત્યાર પછી આપણે જે શાક લીધા છે, પાપડી, રીંગણ અને બટેકું, તેમાંથી આપણે સરસ એવું પાણી કાઢી તે બધા શાક અહીંયા એડ કરી લેવાના છે, અને તેને સરસ રીતે મિક્સ કરી લેવાના છે। આપણે આ શાકને પણ તેલમાં થોડી વાર સાતવી રાખશું। ગેસની ફ્લેમ મીડિયમ રાખી શાકને થોડી વાર તેલમાં સાતવશો તો શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। ડાયરેક્ટ પાણી નથી એડ કરી દેવાનું, થોડી વાર તેને અડધી મિનિટ કે 1 મિનિટ સુધી તેને સરસ એવું સાતવવા દેવાનું। હવે શાક થોડું સતવાઈ ગયું છે ત્યારે આપણે તેની અંદર ગરમ પાણી એડ કરીશું। અહીંયા તમને શાકમાં જેટલો રસો ગમતો હોય એટલો તમારે અહીંયા પાણી એડ કરવાનું। હું એકદમ મીડિયમ એવો રસો તૈયાર કરીશ, એટલે અહીંયા બધા શાક ડૂબી જાય
તેટલું અહીંયા પાણી એડ કરીશ અને પાણી ગરમ જ એડ કરવાનું, ઠંડુ પાણી નહીં એડ કરવાનું. તમે જો બધા શાક ડૂબે છે તેટલું મેં અહીંયા પાણી એડ કર્યું છે. આટલામાંથી આપણે સરસ એવો મીડિયમ એવો રસો તૈયાર થશે. હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી જેટલું આપણે અહીંયા ખાંડ એડ કરીશું. તમે ખાંડની જગ્યાએ ગોળનો પણ ઉપયોગ કરી શકો છો અને ગળપણ તમને જેટલું ગમતું હોય શાકમાં એટલા પ્રમાણે તમારે અહીંયા ગળપણ એડ કરવાનું. હવે અહીંયા કુકર વાકી મીડિયમ ગેસે આપણે 3 સીટી કરી લેશું. મીડિયમ ગેસે તમે 3 સીટી કરશો એટલે તમારું શાક એકદમ પરફેક્ટ રીતે ચડી જ જશે. પછી 3 સીટી થઈ જાય ત્યાર પછી કુકરને આપોઆપ ઠંડુ થવા દેવાનું. ત્યાર પછી જ આપણે તેને ખોલવાનું. અહીંયા કુકર સરસ એવું ઠંડુ પડી ગયું છે. હવા આપોઆપ નીકળી ગઈ છે. ત્યારે આપણે ખોલીને જોશું તો આપણું શાક સરસ એવું ચડી ગયું છે. તમારે એક વાલોનો દાણો દબાઈને જોવાનો, સરસ એવું ચેપાઈ જતો હોય તો આપણું શાક સરસ એવું ચડી ગયું છે. તો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો જરૂર કરી દેજો, જેથી તમારા માટે આવી નવી નવી રેસીપી લઈને આવું. તો સરસ મજાનું આપણી સુરતી પાપડી અને રીંગણનું શાક તૈયાર છે. જય શ્રી કૃષ્ણ.